नमस्कार मित्रों, गई वखते આપણે કેપેસિટન્સનું સૂત્ર, કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે તેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/c બરાબર 1/c1 plus 1/c2 plus so on सूत्रનો અભ્યાસ કર્યો। શ્રેણી જોડાણની લાક્ષણિકતા વિશે પણ આપણે વાત કરી। મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોય તો કેપેસિટરની દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર હંમેશા એક સમાન જ હોય, પરંતુ કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવો જરૂરી નથી। ક્યારે સમાન હોય ક્યારે અસમાન હોય, મેં એ વખતે તમને બધી વાત કરેલી। બે કેપેસિટરો માટે 1/c બરાબર 1/c1 plus 1/c2, therefore c is equal to c1 c2 ભાગ્યા c1 plus c2 સૂત્ર પણ લાગી આપ્યું છે। બે સમાન મૂલ્યના કેપેસિટરો જ્યારે શ્રેણી જોડાણમાં જોડેલા હોય ત્યારે તેનો સમતુલ્ય કેપેસિટન્સ અડધો થઈ જાય છે, c/2 જેટલો થઈ જાય છે। એવી બધી વાતો પણ મિત્રો મેં ગયા લેક્ચરમાં કરી। મિત્રો આજે કેપેસિટરનું સમાંતર જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ લઈ રહ્યો છું। મિત્રો બરોબર બે વચ્ચેનો ડિફરન્સ એક વખત ખ્યાલ આવી જશે તો પ્રશ્નો આસાનીથી સોલ્વ થઈ જશે। ચાલો માની લઈએ કે મારી પાસે કેપેસિટર છે, આ રી માની લો કે એક બીજું કેપેસિટર છે, અને માની લઈએ કે આ એક ત્રીજું કેપેસિટર છે। હું મિત્રો બે કેપેસિટરની ગણતરીઓ તમને બતાવીશ। માની લો કે આનું મૂલ્ય c1 જેટલું છે, આનું મૂલ્ય c2 જેટલું છે, આનું મૂલ્ય c3 જેટલું છે। હવે હું શું કરું છું, આની આ બાજુની પ્લેટ, આ બાજુની પ્લેટ અને આ બાજુની પ્લેટ, આ ત્રણ પ્લેટોનું એક સંયોજન કરી નાખું છું। આ ત્રણ પ્લેટોને મેં એક જ વાહક તાર સાથે જોડી। એ જ પ્રમાણે સામેની જે પ્લેટ છે એ સામેની પ્લેટને પણ હું એક જ વાહક તાર લઈ અને એને પણ એનું પણ સંયોજન કરી નાખું। ચલો મિત્રો હવે ખાસ હવે હું શું કરું છું, કેપેસિટરને ચાર્જ કરવા માટે હું એની સાથે અહીંયાથી એક વિદ્યુત કોષ જોડી નાખું છું। માની લો કે આ એક વિદ્યુત કોષ જોડી નાખ્યો, જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે v વોલ્ટ છે। આ એનો પોઝિટિવ ટર્મિનલ થયો, આ એનો નેગેટિવ ટર્મિનલ છે। મિત્રો તમારી સામે જે જોડાણ પડ્યું છે એ જોડાણનું નામ છે કેપેસિટરનું સમાંતર જોડાણ। ચલો ઓકે, હવે મિત્રો ખાસ ધ્યાન રાખો, જો અહીંયા શ્રેણી જોડાણ પણ તમે માની લઈએ કે હું કેપેસિટરોનું શ્રેણી જોડાણ કરું છું। માની લો કે આવા ત્રણ કેપેસિટરો છે, આ છે c1, આ છે c2, આ છે c3। આ ત્રણ કેપેસિટરોનું મેં શ્રેણી જોડાણ કર્યું। હવે એને હું વિદ્યુત કોષ લગાડું છું। માની લો કે આ વિદ્યુત કોષ સાથે v વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા એક વિદ્યુત કોષ સાથે મિત્રો આ શ્રેણી જોડાણ છે, આ સમાંતર જોડાણ। હવે મિત્રો ધ્યાનથી સમજો કે આનું દરેક કેપેસિટર, જો પહેલા કેપેસિટરની પહેલી પ્લેટ અને છેલ્લા કેપેસિટરની છેલ્લી પ્લેટ વિદ્યુત કોષના સંપર્કમાં છે,
બાકી વચ્ચે રહેલા જે કેપેસિટરો છે એ વિદ્યુત કોષના સંપર્કમાં હોતા નથી. એવું કંઈ કહી શકો? અહીં દરેક કેપેસિટર જે છે એ વિદ્યુત કોષ સાથે સીધું જોડાયેલું છે. મિત્રો ખ્યાલ આવે? તો મિત્રો ધ્યાનથી આપણે શું કીધું કે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હોય, આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય, આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 હોય. આ તો ત્રણે ત્રણ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો V1 V2 V3 V જેટલો થવો જોઈએ. આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો જુદો જુદો હોય. કેમ જુદો જુદો હોય? કારણ કે દરેક કેપેસિટર સાથે વિદ્યુત કોષ સીધા સંપર્કમાં તો છે. ખ્યાલ આવે તમને? પરંતુ આ દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર જે છે એક સમાન હોય. આ એની કેરેક્ટરિસ્ટિક છે. ચલો મિત્રો ઓકે. તો હવે અહીંયા જો કે કેપેસિટરોનું જ્યારે સમાંતર જોડાણ કરેલું છે તો દરેક કેપેસિટર વિદ્યુત કોષ સાથે સીધા સંપર્કમાં છે. તો મિત્રો એક વાત નક્કી કે જો કેપેસિટરોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ જેટલો જોડાય. અહીંયા Q સમાન હોય તો અહીં V સમાન હોય. સમાન જ હોય. મિત્રો ખાસ ધ્યાન રાખજો. પરંતુ અહીંયા શું થાય છે? દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર સમાન નથી. જો આ ધન છે એટલે આને ધન વીજભાર મળવાનો. ધન વીજભાર મળવાનો. તો મિત્રો જો મેં Q દોર્યું છે, આના ઉપર Q1 વીજભાર છે, આના ઉપર Q2 વીજભાર છે, આના ઉપર Q3 વીજભાર છે. જો તો મિત્રો પહેલો ડિફરન્સ એક નક્કી થઈ ગયો કે શ્રેણી જોડાણમાં પ્લેટો પરનો વિદ્યુતભાર એક સમાન જ હોય. પરંતુ PD અસમાન હોઈ શકે. સમાન હોવો જરૂરી નથી. પરંતુ જો દરેક કેપેસિટર તમે એક સરખો લો તો આની કિંમતો પણ સરખી જશે. પણ આ સમીકરણનું તો પાલન થાય જ. કુવામાં હોય એટલું અવાય મજા. ખ્યાલ આવે છે તમને? તો અહીંયા શું થાય છે? આના ઉપરનો વિદ્યુતભાર Q1 છે, આના ઉપરનો વિદ્યુતભાર Q2 છે, આના ઉપરનો વિદ્યુતભાર Q3 છે. તો આનો PD સમાન જ હોય. પરંતુ વિદ્યુતભાર જે છે એ સમાન હોવો જરૂરી નથી. આવું કેમ બોલે? જો તમે ત્રણ કેપેસિટરના કેપેસિટન્સ એક સરખા લેશો તો વિદ્યુતભાર સમાન હશે. તો એનો અર્થ એવો નથી કે શ્રેણી જોડાણ. ખ્યાલ આવે મિત્રો? તો વિદ્યુતભાર જે છે એ અસમાન છે. મિત્રો ધ્યાનથી. તો પછી હું આ સમાંતર જોડાણ માટે આવું લખી શકું Q1 Q2 Q3 Q. અહીંયા વિદ્યુત ભારની રચના થાય છે. ખ્યાલ આવે છે તમને? તો આની અંદરથી નીકળતો જે વીજભાર હશે એ કેપિટલ Q છે. અને એ કેપિટલ Q વીજભાર જે છે એ ત્રણે ત્રણ પ્લેટો ઉપર આ રીતના વહેંચાશે. મિત્રો ધ્યાનથી હું આવું જાણું છું C Q/V. therefore Q C into V થાય. તો પહેલા કેપેસિટર ઉપર રહેલો જે વીજભાર હશે એ વિદ્યુતભાર કેવો હશે? C1 into V જેટલો. V તો બધે સરખો છે. તો આનો વીજભાર જે છે એ C1 into V જેટલો, આનો વીજભાર છે C2 into V જેટલો, આનો વીજભાર છે C3 into V જેટલો કેપિટલ Q. મિત્રો ખ્યાલ આવે છે? ચલો V ને કોમન કાઢી લો તો V કૌંસમાં C1 C2 C3 કેપિટલ Q. તો C1 C2 C3 Q/V.
મિત્રો ધ્યાનથી આ કેપિટલ ક્યુ કોણ છે? ટોટલ વીજભાર. વી કોણ છે? એના સાથેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો મિત્રો હું એવું વિચારું કે માની લો કે મારી પાસે કેપેસિટર છે, એ કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે અને એને લાગુ પાડેલો જે પીડી છે એ પીડી માની લો કે v વોલ્ટ જેટલો. તો મિત્રો ધ્યાનથી આ કેપેસિટર જે છે એ આ આખું જે સંયોજન આપ્યું છે એનું સમતુલ્ય કેપેસિટર છે. કારણ કે ટોટલ ચાર્જ તો કેટલો છે? કેપિટલ ક્યુ જેટલો. v તો બદલ્યો નથી. તો પછી આ રચના માટે આ જે કેપેસિટર નવું મેં દોર્યું છે એનું કેપેસિટન્સ માની લો કે c છે, કે જે c આ c1 c2 અને c3 નું સમતુલ્ય કેપેસિટન્સ બનશે. તો હું આના માટે આવું લખી શકું c q v. આને સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2 કહી દઉં. તો બંને સમીકરણની સરખામણી કરો તો q v તો મારી પાસે આવું આવશે therefore c c1 c2 c3. મિત્રો બિલકુલ સરળ. તો આનો અર્થ એ થાય કે જો કેપેસિટરો સમાંતર જોડાણમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ બધા કેપેસિટન્સના સરવાળા બરાબર મળે. માની લે કે મને n કેપેસિટર આપેલા હોય તો પ્લસ સો ઓન cn. મિત્રો તમને યાદ હોય તો મેં ગઈ વખતે તમને એક ઉદાહરણ આપ્યું છે કે મારી પાસે બે કેપેસિટર છે. એકનું મૂલ્ય 20 માઇક્રોફેરેડ છે અને બીજા કેપેસિટરનું મૂલ્ય છે 5 માઇક્રોફેરેડ. C1 20 માઇક્રોફેરેડ અને બીજાનું મૂલ્ય આપ્યું છે 5 માઇક્રોફેરેડ. હવે જો આ બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? C C1 C2. તો C1 C2 20 5 25 માઇક્રોફેરેડ. મિત્રો તમે જોયું, જો શ્રેણીમાં જોડેલા હોય તો C C1 C2 ભાગ્યા C1 C2 થશે. તો 20 ગુણ્યા 5 100 અને C1 C2 એટલે 25 4 માઇક્રોફેરેડ હશે. યાદ કરો મિત્રો, શ્રેણી જોડાણનો આ બે કેપેસિટરોને જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 4 માઇક્રોફેરેડ મળે છે. સૌથી નાના મૂલ્ય કરતા નાનું. અને અહીં જોજો આનો સમતુલ્ય કેપેસિટન્સ 25 માઇક્રોફેરેડ, સૌથી મોટા કેપેસિટન્સ કરતા મોટું. તો મિત્રો તફાવતના મુદ્દાઓ એકઠા કરી નાખો. કદાચ પરીક્ષાની અંદર 2 માર્કનો પ્રશ્ન પૂછી રાખે કે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત લખો. તો મિત્રો આ બધા મુદ્દાઓ તમારા તફાવતના મુદ્દાઓ અને એ અગત્ય. તો મિત્રો હું કેવી રીતે તફાવત લખીશ? આ બાજુ શ્રેણી જોડાણ છે, આ બાજુ સમાંતર જોડાણ છે. મિત્રો ધ્યાન દો, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર એક સમાન જ હોય. તો સામે સમાંતર જોડાણ પ્લેટ ઉપરનો વિદ્યુતભાર સમાન હોવો જરૂરી નથી. ચલો ઓકે. બીજો મુદ્દો, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત પીડી સમાન હોવો જરૂરી નથી. તો સામે સમાંતર જોડાણમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી હંમેશા એક સમાન જ હોય. શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટર 1/c બરાબર 1/c1 1/c2 સો ઓન સૂત્રથી મળે. સમાંતર જોડાણનું કેપેસિટર C બરાબર C1 C2 C3 and so on સૂત્રથી મળે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય સૌથી નાના મૂલ્ય કરતાં પણ નાનું હોય, સામે સૌથી મોટા મૂલ્ય કરતાં પણ મોટું હોય. મિત્રો સમજવાનું છે. અને આ વસ્તુ જે એક શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમે શીખ્યા પછી તમારે મિત્રો એના ઉપર કેટલો વીજભાર આવશે, એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે, એનો પીડી કેટલો થશે, આવા વિવિધ પ્રકારની એપ્લિકેશનો તમારે સોલ્વ કરવી પડશે. મિત્રો એક ખૂબ અગત્યનું રિઝલ્ટ સાબિત કરવા, ખૂબ
જે વારંવાર તમારે કેપેસિટરમાં વાપરવાનું થશે, અવરોધમાં વાપરવાનું થશે, એવું એક વિચાર છે મિત્રો. ધ્યાન માની લઈએ કે મારી પાસે કેપેસિટર છે જેનું મૂલ્ય માની લો કે C1 છે. એ કેપેસિટર સાથે એક બીજું કેપેસિટર એની સાથે સમાંતરમાં જોડાયેલું છે. માનો કે એનું મૂલ્ય છે C2 જેટલું, અને આ જે વિદ્યુત રચના છે એ વિદ્યુત રચના સાથે માની લો કે મેં એક વિદ્યુત કોષ જોડેલો છે જેનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે V વોલ્ટ જેટલું છે. મિત્રો ખાસ બંને કેપેસિટન્સના મૂલ્યો જુદા જુદા, બંને કેપેસિટરો એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા એટલે પીડી તો સરખો જ હશે. મિત્રો ધ્યાનથી હો, બંનેનો પીડી તો સરખો હશે, પરંતુ આના ઉપર વિદ્યુત ભાર માની લો કે Q1 છે, આના ઉપરનો વિદ્યુત ભાર માની લો કે Q2 છે. વિદ્યુત ભાર તો જુદો જુદો હશે કારણ કે બંનેના કેપેસિટન્સ જુદા જુદા થાય. ચલો મિત્રો ઓકે છે. હવે મિત્રો હું આની ગણતરી મારે કદાચ કાલે એવું ગણવાનું આવે છે કે કેપેસિટર ઉપર વીજભાર કેટલો હશે. તો મિત્રો તમારે જો ઝડપથી ગણતરી કરવી છે તો એ વિદ્યુત ભાર કેવી રીતે શોધી શકાય. મિત્રો ધ્યાન આ બંને કેપેસિટર ઉપર પીડી તો સરખો છે, તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V1 કહી દઉં અને આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V2 કહી દઉં. V1 અને V2 ની કિંમતો સરખી. આનો આ બે છેડા વચ્ચેનો પીડી મીન્સ V2, આ બે છેડા વચ્ચેનો પીડી મીન્સ V2. મને ખબર છે C q by V, તો V q by C થશે. તો મિત્રો એપ્લાય કરો. તો મિત્રો ધ્યાનથી અહીં ગઈ આના માટે હું હવે લખું Q1 ભાગ્યા C1 સામે લખું Q2 ભાગ્યા C2. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ધ્યાન તો હું આવું કરું છું Q1 ભાગ્યા Q2 C1 ભાગ્યા C2. આવું કરું. હવે માની લો કે મારે Q1 શોધવો, તો મારે Q1 ને સૂત્ર કરતા બનાવવો પડે, પણ એ પહેલા હું એક ક્રિયા જરા ધ્યાનથી હું માની લો કે છેદમાં યોગ ક્રિયા કરું. છેદમાં તો મિત્રો ધ્યાન Q1 ભાગ્યા Q1 plus Q2 C1 ભાગ્યા C1 plus C2 થશે. મિત્રો ધ્યાનથી Q1 plus Q2 શું? તો આમાંથી નીકળતો ટોટલ ચાર્જ કુવામાં હશે એટલું અવાડામાં જોવાનું, તો આ તો ટોટલ ચાર્જ છે. તો હું આવું કરું Q1 ભાગ્યા કેપિટલ Q C1 ભાગ્યા C1 plus C2. Therefore Q1 C1 ભાગ્યા C1 plus C2 કૌંસની બહાર કેપિટલ Q. હવે એ જ રીતના હું અંશમાં યોગ કરું તો મિત્રો મારી પાસે સૂત્ર આવું આવે છે Q2 C2 ભાગ્યા C1 plus C2 કૌંસની બહાર કેપિટલ Q. મિત્રો આ બે સૂત્રો એટલા મજાના છે કે તમારા ઘણા બધા પ્રશ્નોને આ બે સૂત્રો ફટાફટ સોલ્વ કરશે. મિત્રો એક વસ્તુ યાદ રાખો, જે કેપેસિટરનું કેપેસિટન્સ મોટું હોય એના ઉપર વિદ્યુત ભારનું મૂલ્ય વધારે. C q by V. ખ્યાલ આવે છે? જે કેપેસિટરનું કેપેસિટન્સ મોટું હોય એના ઉપર વીજભાર હંમેશા મોટો હોય. તો મિત્રો આ જરા તમારા નોટની અંદર આ બંને સૂત્રો ખૂબ, જો Q1 છે તો C1 છે, Q2 છે તો C2 છે. ચલો ઓકે છે. અને આ કેપિટલ Q વીજભાર જે છે એ વીજભાર કેવી રીતે શોધવો એવું એક ઉદાહરણ આપું છું મિત્રો. चलो उतारने दीजिए.
चलो તમારે પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર છે 2.9 ઉદાહરણ 2.9 આ ઉદાહરણ નંબર 2.9 ની અંદર મને ચાર કેપેસિટર આપેલા છે એની રચના આવી દોરી નાખી છે માની લો કે આ પહેલું કેપેસિટર છે અહીંયા એક બીજું કેપેસિટર છે અહીંયા એક ત્રીજું કેપેસિટર છે અને અહીંયા એક ચોથું કેપેસિટર આ કેપેસિટરોની બે આ પ્લેટ વચ્ચે અહીંયા 500 વોલ્ટ લાગુ પાડેલું છે મિત્રો માની લો કે આને હું C1 કહી દઉં આને C1 કહી દઉં C2 કહી દઉં C3 કહી દઉં આને C4 કહી દઉં આવા કેપેસિટર આ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ મિત્રો એક સમાન છે એ મને પાઠ્યપુસ્તકમાં આપેલું છે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 is equal 10 માઇક્રોફેરાડ चलो मित्रों ओके है तो મને ચિત્ર દોરી નાખ્યું છે અને એ ચિત્રની અંદર આ પ્લેટો પરનો વિભાગ પણ આપેલો છે અહીંયા બધો પ્લસ છે અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ અહીંયા માઈનસ અહીંયા માઈનસ આવું મિત્રો ચિત્ર આપણને દોરીને જ આપેલું હશે એટલે આપણે એનું કોઈ ટેન્શન લેવાનું નથી મિત્રો મને બે પ્રશ્નો પૂછેલા પહેલો પ્રશ્ન એ પૂછેલો છે આ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય આજે કેપેસિટરનું જોડાણ આપેલું છે તેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય અને બીજો પ્રશ્ન મને એ પૂછ્યો છે કે આ દરેક કેપેસિટરના પ્લેટ પરનો વીજભારની ગણતરી કરો મિત્રો ખાસ ધ્યાન રાખજો મને આ પ્રશ્નની અંદર બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે નંબર 1 આ રચનાનું મારે સમતુલ્ય કેપેસિટર શોધવું અને બીજી વાત એ છે કે દરેક કેપેસિટર પરનો વીજભાર શોધવો તો મિત્રો પહેલા સમજો મિત્રો ધ્યાનથી આ ક્યારે એવું ના નક્કી કરી નાખતા કે શ્રેણી જોડાણને પહેલા જોડાય પછી સમાંતર જોડાણ એ તો એની ગોઠવણી ઉપર આધારિત છે કેપેસિટરોને કેવી રીતે એકબીજા સાથે કનેક્ટ કર્યા છે એના ઉપર એનો આધાર છે કે કયું જોડાણ પહેલા જોડાય ચલો મિત્રો ધ્યાનથી હવે મિત્રો એક વસ્તુ ધ્યાનથી આ C1 છે આ C2 છે અને આ C3 છે માની લો કે અહીંથી હું વાહકતા છોડી નાખું અહીંથી વાહકતા માની લો કે હું છોડી નાખું અને આને લંબા કરી નાખું આ વાહકતાને આમ લઈ લો તો તમને કોઈ જોડાણ દેખાય તમે તરત જ બોલશો કે સાહેબ આ ત્રણ જણા એકબીજા સાથે શ્રેણીમાં અને એ શ્રેણી જોડાણ જે છે એ શ્રેણી જોડાણ સાથે આ C4 જે છે એ સમાંતર જોડાણ મિત્રો ખાસ ધ્યાન રાખજો જો તમે એ નક્કી ના કરી શક્યા તો તમારાથી પ્રશ્ન સોલ્વ નહીં થાય ચલો ઓકે છે તો C1 C2 અને C3 એ શ્રેણી જોડાણ તો લખું છું નંબર 1 C1 C2 અને C3 શ્રેણીમાં તો એનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલા શોધી નાખો આ તો C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ આવશે તો એને કહું છું 1/C ડેશ જોજો is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 પણ મિત્રો ત્રણેયના મૂલ્યો તો સરખા જ છે એટલે 3 times of 10 આવશે કોનું મૂલ્ય આવ્યું 1/C dash therefore C dash is equal to 10/3 માઇક્રોફેરાડ થશે મિત્રો આ C dash આ C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ છે ચલો ઓકે
તો આ તઈને તઈ ડબલાઓને કાઢી એની જગ્યાએ હું સી ડેશ મૂકી દઉં તો આ ત્રણે જે કેપેસિટરો છે એને કાઢી અને એનું સમતુલ્ય કેપેસિટન્સ અહીં ઘડી આ કેપેસિટર મૂકી દીધું જે સી ડેશ છે હવે આ બંને કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં આવે તો અહીંયા લખું હવે સી ડેશ અને C4 સમાંતર જોડાણમાં છે therefore પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ મિત્રો ધ્યાન દે હવે પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ મિત્રો C double dash is equal to C dash plus C4 બેનો સરવાળો કરવાનો તો is equal to આ છે 10 ભાગ્યા 3 વત્તા C4 ની કિંમત કેટલી છે C4 એ 10 જ છે તો is equal to ડાયરેક્ટ 40 ભાગ્યા 3 માઇક્રોફેરાડ મિત્રો ધ્યાન આ આપણો આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયો હવે મિત્રો મને શું કહે છે કે આના ઉપરનો વીજભાર લો તો મિત્રો આ ત્રણ જણા તો એકબીજા સાથે શ્રેણીમાં હતા અને ત્રણેયનું મૂલ્ય સરખું છે મિત્રો ધ્યાનથી સમજજો ઉપરના ત્રણ કેપેસિટરો જે C1 C2 અને C3 એ તો શ્રેણીમાં તો શ્રેણીમાં શું હોય દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર તો એક સરખો હોય અને આ એનું સમતુલ્ય કેપેસિટન્સ જે મેં સીરીયસ નક્કી કર્યું છે એ અને C4 એકબીજા સાથે સમાંતરમાં હોય તો આ બંને કેપેસિટરો જે છે તેના વચ્ચેનો પીડી તો સરખો જ હશે 500 વોલ્ટ જેટલો ખ્યાલ આવે તમને તો પછી મેં હમણાં પેલા સૂત્રો તાલીમ બતાવ્યા એ ફટાફટ લાગુ પાડી શકું પણ પ્રોબ્લેમ શું છે મિત્રો ધ્યાનથી સમજો પ્રોબ્લેમ એ છે કે મારી પાસે Q નથી કારણ કે એ સૂત્રનો Q મૂકવો પડશે ને તો મિત્રો મારી પાસે સમતુલ્ય કેપેસિટન્સ તો છે આ પરિપથનો તો મને ખબર છે સૂત્ર C = QIB તો C કયો હોય સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ તો Q = મારી પાસે C ડબલ ડેશ * V થશે ડબલ ડેશ એટલે શું E = 40 ભાગ્યા 3 અને V ની કિંમત આની પાસે છે 500 વોલ્ટ તો E = 4 × 20 20 ની પાછળ 3 મીંડા અને ભાગ્યા 3 આ શું હોય Q મીન્સ માઇક્રોકુલમ હવે મને ખબર પડી ગઈ શું ખબર પડી ગઈ કે આ સેલની અંદરથી આટલો વીજભાર નીકળતો હશે અને એ વિદ્યુત ભારની વહેંચણી ઉપરના કેપેસિટરમાં થતી હશે ચલો મિત્રો કમ્પ્લીટ છે તો હું હવે ટોટલ ચાર્જ મારી પાસે આવી હવે મારે આ કેપેસિટર પરનો વીજભાર શોધવો છે મિત્રો ભૂલતા નહીં C શું છે C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ છે તો હું એના ઉપરનો વીજભાર શોધું છું મિત્રો તો Q ડેશ જે જો મિત્રો is equal to એને Q1 એ કહી શકું એને Q2 એ કહી શકું એને Q3 એ કહી શકું સમજ પડી તમને Q ડેશ ને હું Q1 એ કહી શકું Q2 એ કહી શકું Q3 એ કહી શકું is equal to મિત્રો ધ્યાનથી C ડેશ ભાગ્યા C ડેશ પ્લસ C4 કૌંસની બહાર કેપિટલ Q મિત્રો બિલકુલ સર તો મારી પાસેની વેલ્યુ કેટલી આવશે E = C ડેશ ની કિંમત અહીં ગણી હતી 10 ભાગ્યા 3 E = 10 ભાગ્યા 3 અને ભાગ્યા C ડેશ 10 ભાગ્યા 3 વત્તા 10 અને કૌંસની બહાર Q ની કિંમત આપણી 20000 ભાગ્યા 3 ચલો મિત્રો E = આની કિંમત આટલી આવશે 10 ભાગ્યા 3 ભાગ્યા 40 ભાગ્યા 3 અને કૌંસની બહાર આ 20000 ભાગ્યા 3 તગડો ઉડી ગયો મીંડું ઉડી ગયું
चलो मित्रों कंप्लीट है 4 × 20 तो a મારી પાસે જવાબ આવ્યો 5000 ભાગ્યા 3 અને વીજભાર છે મીન્સ માઇક્રોકુલમ બોલો મિત્રો તો a આ આટલું થશે 5 ભાગ્યા 3 * 10⁻³ કુલમ થશે અને 5 ને 3 વડે ભાગશો તો is approximately 1.7 * 10⁻³ કુલમ જવાબ આવશે चलो હવે મને ખબર પડી કે આ ત્રણેય કેપેસિટર ઉપર વિદ્યુતભાર એક સરખો છે અને એ આટલો છે આ 5000 ભાગ્યા 3 તો ચોરાયો શું કરે છે આ ટોટલ ચાર્જમાંથી આટલો ચાર્જ બાદ કરી નાખે તો આના ઉપરનો વિદ્યુતભાર ફરતી નહીં જાય એ દોડ ડાયો નથી ડાયો છે ખ્યાલ આવે તમને મિત્રો આના ઉપરના ત્રણેય ત્રણ ઉપરનો વિદ્યુતભાર તો સરખો જ હશે तो इतना आटलो ने विश्वास होयो है ये विश्वास आमोनी टोटल चार्ज को बात करना है ख्याल आवे है अच्छा मान लो कि सूत्र थी जने साबित करવું છે તો આના ઉપર તો વિદ્યુતભાર Q4 વધશે C4 ભાગ C4 CS કૌંસની બહાર કેપિટલ Q મિત્રો ખ્યાલ આવી ગયો છે તો E આ તમે આવું લખશો C4 એટલે 10 C4 એટલે 10 વત્તા 10 ભાગ્યા 3 અને કૌંસની બહાર આનો 20000 ભાગ્યા 3 મિત્રો સાચું આપું છું તો E આનો 10 અહીં ગણી 40 ભાગ્યા 3 આવશે ઇન્ટુ આનો 20000 ભાગ્યા 3 चलो आ तगड़ो ऊपर ले लो पेला बिंदु काढी नाखूं आ तगड़ो ऊपर ले लो ए तगड़ो ऊपर नहीं है आ बे तगड़ा कैंसल ख्याल आवे मित्रों तो a 4 × 20 e 5000 माइक्रोकूलम થશે तो a 5 × 10⁻³ કુલમ થશે આ શું આવ્યું Q4 અને તમે બાદ બાકી કરી જો આ છે 20000 20000 માંથી 5000 ગયા 15000 15000 ભાગ્યા થાય 5000 મિત્રો એક વખત આ બાબતને વ્યવસ્થિત રીતે સમજી લો તમે જો આ સૂત્રને સમજશો ને તો આવા અનેક પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમે ફટાફટ સોલ્વ કરી લેશો ચાલો ઓકે મિત્રો તો શાંતિથી ઉતારો चलो मित्रों एक स्वाध्यायનો દાખલો લેવો છે એક સ્વાધ્યાયનો દાખલો નંબર છે 2.5 હું વાંચું છું જરા प्लेटों वच्चे अभाव होय तेवा समांतर प्लेट कैपेसिटर નું कैपेसिटेंस 8 पिको फैराडे છે મિત્રો પ્લેટો વચ્ચે અભાવ તેવા સમાંતર પ્લેટ કેપેસિટર નું कैपेसिटेंस 8 पिको फैराडे છે જો બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે મિત્રો ધ્યાનથી जो बे प्लेटों वच्चेનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો મને કેપેસિટર આપેલું છે જેની અંદર શરૂઆતની અંદર
વચ્ચે હવા ભરેલી છે બે પ્લેટો વચ્ચે અને એનું કેપેસિટન્સ 8 પીકો ફેરેડે છે. તો હું આવું લખી શકું છું C = A એપ્સિલોન નોટ બાય સ્મોલ d = 8 પીકો ફેરેડે. આ તો મને આપેલું છે. હવે મેં મિત્રો બે વસ્તુ કરી. નંબર 1, બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કર્યું અને એની વચ્ચે કંઈક ડાયરેક્ટ્રિક માધ્યમ ભર્યું. મિત્રો સમજો 6 ડાયરેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ ભર્યું છે. તો મિત્રો નવો સીરીઝ કેટલો થશે? નવું કેપેસિટન્સ = A એપ્સિલોન બાય d બાય 2 થશે. હવે તો હું એપ્સિલોન નોટ વાપરી શકતો નથી. સમજો તો A અને અંતર અડધું કર્યું છે d બાય 2 તો ટ્વાઇસ A એપ્સિલોન બાય સ્મોલ d જેવું સૂત્ર આવશે. મિત્રો ખ્યાલ આવે છે? તો હવે મારી પાસે ડાયરેક્ટ્રિક અચળાંકનું સૂત્ર છે k એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ. તો એપ્સિલોન શું થાય? એપ્સિલોન k એપ્સિલોન નોટ થાય. તો આની કિંમત હું આ સૂત્રમાં મૂકી દઉં તો c' મારી પાસે આવું આવશે ટ્વાઇસ A k એપ્સિલોન નોટ બાય સ્મોલ d. તો મિત્રો જોજો A એપ્સિલોન નોટ બાય સ્મોલ d એ તો આપો c છે. તો મારી પાસે વધશે શું? ટ્વાઇસ k A એપ્સિલોન નોટ બાય સ્મોલ d. જુદો પાડો તો એની જગ્યાએ c મૂકી દો. ટ્વાઇસ k c = 2 ગુણ્યા 6 ગુણ્યા 8. તો 6 × 2 = 12 ગુણ્યા 8 12 96 96 પીકો ફેરાડે. મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો ગુજકેટની પરીક્ષામાં, JEE ની પરીક્ષામાં, નીટની પરીક્ષામાં અનેક વખત મિત્રો આ બધી વાતો પહેલા સ્વાધ્યાયના પ્રશ્નો લઈ લઉં છું અને ત્યાર પછી એની અઘરી એપ્લિકેશનો જે છે એ પણ આપણે ધીમે ધીમે સોલ્વ કરીશું. ચલો ઓકે મિત્રો, તો ખૂબ અગત્યનું છે.